ચારિત્ર્ય એટલે સાચી કે ખોટી બંને પરિસ્થિતિમાં યોગ્ય જીવન જીવવાની કળા. એક શિષ્યે એના ગુરુને પૂછ્યું કે હંમેશા સુખ ટકતું નથી, દુઃખ પણ હંમેશા રહેતું નથી, હંમેશા દરેકના જીવનમાં ચડાવ ઉતાર આવતા હોય છે, તો આવા સમયે આપણે એકબીજા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ત્યારે ગુરુજી સરસ જવાબ આપે છે. ગુરુજી કહે છે કે આપણો વ્યવહાર પ્રકાશ જેવો હોવો જોઈએ. પ્રકાશ અંધારા સાથે જાય છે, અંધારા સાથે વ્યવહાર કરે છે ત્યારે પણ એ પ્રકાશ જ ફેલાવે છે, અને અંધારું જ્યારે પ્રકાશ સાથે વ્યવહાર કરવા જાય છે ત્યારે પણ એ પ્રકાશ જ પામે છે. એટલે આપણો વ્યવહાર આપણી ચેતનાના પ્રકાશ પ્રમાણે કરવો જોઈએ. આપણી ચેતનાનો પ્રકાશ હંમેશા આપણે વહાવવો જોઈએ, જેથી બીજાના જીવનમાં પણ આપણે ખુશીઓ લાવી શકીએ. જો દરેક માણસ આવું વિચારતો થઈ જાય તો ખરેખર જીવનમાં કોઈ પ્રકારના પ્રશ્નો જ ના રહે. સાચું કહું તો જો તમને વાંચતા આવડે ને તો માણસ એક ગ્રંથ છે. જેમ ગ્રંથની પારાયણ કરવામાં આવે છે એમ દરેક માણસની પારાયણ થવાની શરૂ થઈ જાય તો જગતમાં બીજા કોઈ પૂજાપાઠની જરૂર રહેતી નથી. તમને આ વાત પરથી શું શીખવા મળ્યું મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને આ વાત ગમી હોય, તમારા દિલને સ્પર્શી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.